લોસ એન્જલિસમાં ફરી આગ ભડકી 8,000 એકરથી વધુ જંગલ ખાક, 31,000 લોકોનું સ્થળાંતર. અમેરિકાના લોસ એન્જલિસમાં ફરી એકવાર આગ ભડકી છે, જેના કારણે હજારો લોકોએ ઘર છોડી સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે. અમેરિકા માટે આ મોટી ચિંતાનો વિષય છે, કેમ કે તાજેતરમાં જ લોસ એન્જલિસમાં 2 વખત ભીષણ આગ લાગવાની ઘટનાઓ બની, જે સમગ્ર વિશ્વમાં ચર્ચા રહી હતી. તાજેતરની આગ લોસ એન્જલિસમાં કાસ્ટેક સરોવરની નજીક આવેલા જંગલોમાં લાગી છે. આ ક્ષેત્ર ઉત્તર-પશ્ચિમ લોસ એન્જલિસમાં આવેલ છે. આગની લપેટમાં અત્યાર સુધી 8,000 એકર વિસ્તાર આવી ગયો છે. સરોવરની નજીક રહેતા લોકોને પણ સુરક્ષિત સ્થાને ખસી જવા એલર્ટ કરી દેવાયા છે. અત્યાર સુધી 31,000થી વધુ લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે. હાલમાં લોસ એન્જલિસમાં ઝડપી અને શુષ્ક પવનો ચિંતા વધારી રહ્યા છે. આગ પણ આ જ કારણે ભડકી રહી છે. તેના લીધે ધુમાડાના ગોટે ગોટા અવકાશમાં ઉડતા દેખાઈ રહ્યા છે. એવી પણ આશંકા છે કે આગ વધુ ભડકી શકે છે અને મોટા વિસ્તારને લપેટમાં લઈ શકે છે. આગ લાગ્યા પછી પોતાનો સામાન પેક કરી રહેલા એક વ્યક્તિએ અમેરિકન મીડિયાને કહ્યું કે હું ફક્ત પ્રાર્થના કરી રહ્યો છું કે અમારું ઘર બળી ન જાય. લોસ એન્જલિસ કાઉન્ટી શેરિફ રોબર્ટ જેન્સને બધાને તાત્કાલિક વિસ્તાર ખાલી કરવા વિનંતી કરી છે. આ પહેલા પણ લોસ એન્જલિસમાં લાગેલી ભીષણ આગને કારણે હજારો ઘરો નાશ પામ્યા હતા. એટલું જ નહીં, 2 લાખ લોકોને ઘર છોડવાની ફરજ પડી હતી, જ્યારે 27થી વધુ લોકોના મોત થયા હતા. ઉલ્લેખનીય છે કે વર્ષ 2028માં મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટ એટલે કે ઓલિમ્પિક્સનું આયોજન અમેરિકન શહેર લોસ એન્જલિસમાં થવાનું છે. આ કાર્યક્રમ 14 જુલાઈથી 30 જુલાઈ 2028 સુધી ચાલશે. લોસ એન્જલિસને અમેરિકન સિનેમાનું કેન્દ્ર કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં આ ઘટનાને ઘણી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.